અનાદિમૂળ અક્ષર મૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સંવત 2082 વૈશાખ વદી ત્રીજ સોમવાર તારીખ 4 મે 2026 ગુરુકુલ હૈદરાબાદ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ નંબર 1 વાત નંબર 52. સ્વામી આગળ પાછળથી એક બે વાતો વાંચો, પાછળ હોતી એક બે વાતો વાંચો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિ જીવને બગડવાના હેતુ છે, માટે તે સમજી રાખવું. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહીં. ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કહ્યા છે તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે. વાછડાને દૂધનો સ્વાદ છે ને ઈતરડીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા પીવાનું સુખ ને માન મોટાઈનું સુખ તે લોહી જેવું છે. અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, એ સુખ દૂધ જેવું છે. બીજી વાત સ્વામી કહે છે કે અધિકારની પ્રાપ્તિ એ અધઃપતનનું કારણ છે. મોટા શહેરનું સેવન, અધિકાર અને ધનનો પ્રસંગ એ ત્રણ જીવને બગડવાના હેતુ. બીજી વાત સ્વામી કહે છે, અધિકારની પ્રાપ્તિ એ અધઃપતનનું કારણ છે. આ સત્સંગ મળ્યા પછી મહારાજને તેમના સાચા ભક્તો તથા સત્સંગની કે સંસ્થાની સેવામાં રસ ન રહે અને અધિકાર કે ટાઇટલમાં જેને રસ આવતો હોય તો તે નીચે પડવાના હેતુ બને છે. અધિકારમાં સેવા કરવાના કાંઈ ચાન્સ છે કે નહીં? સેવા કરવાના હોતે ચાન્સ છે. તોય સ્વામીએ એવું કીધું કે બગડવાનો હેતુ છે. એનું કારણ સ્વામીએ સર્વે કર્યું છે કે ઝાઝા બગડી જાય છે અને થોડા જ મહારાજે કીધું કે રસિક માર્ગે કરીને ઝાઝા પડી જાય છે અને હોહરવા કોઈક જ નીકળે છે. માર્ગ ખોટો નથી, પણ માણસો ખોટા છે. માણસો જે એનો ઉપયોગ કરનારા હોય એ ખોટા છે. એમ મોટા શહેરનું સેવન, એની આપણે કાલે ચર્ચા કરી કે અટાણે સત્સંગ કરવો હોય તો ક્યાં જવું? મોટા શહેરમાં જ જવું પડે છે. અહીંયા કરતાં વિદેશ સારો સત્સંગ થાય છે. હા, ડલાસનો આપણો બ્રહ્મસત્ર છે, એટલો સરસ થાય છે, નાના મોટા બધાય. એટલે બધાય માણસોને સત્સંગ કરાવવા માટે પણ એ જરૂરી છે, પણ તોય માણસો બગડે છે, એટલું જ ખરું છે. એટલે બગડમાં જેને પ્રાપ્તિ થઈ હોય આ મોટા શહેર, અધિકાર કે ધનનો પ્રસંગ, એને ધ્યાન રાખવાનું. સદુપયોગ કેમ કરાય એ ધ્યાન રાખવાનું. ભલભલા છે એમાં છેતરાઈ જાય. છેતરાય તો કાંઈ નથી થતા, પણ લપસી જાય છે. એના અંદર પડ્યું જ હોય. શરૂઆતમાં બહુ સારી વૃત્તિ હોય, પણ પછી એવી વૃત્તિ રહે નહીં. એમાં અધિકાર છે એ એક એકથી ચડિયાતા છે. મોટા શહેરનું સેવન એના કરતાં અધિકાર વધારે ચડિયાતા છે બગડવામાં. એના કરતાં ધનનો પ્રસંગ છે એ વધારે બગડવાનો હેતુ છે. અધિકારમાં સેવા હોતે થઈ શકે છે,
ઓલા સુભાષિતમાં કીધું ને કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડ ખલસ્ય સાધો વિપરીત મેત જ્ઞાનાય દાનાય જ રક્ષા. સાધુ અને અસાધુ એ બેયની પાછે ઓલી ત્રણેય વસ્તુ હોય. તો એ ત્રણેય વસ્તુ છે એને સાધુ બનાવે કે અસાધુ બનાવે એ કેની ઉપર આધાર રહે? ઉપયોગ ઉપર. એનો ઉપયોગ કરે સારો તો એને સાધુ બનાવે, ઉપયોગ નબળો કરે તો એને અસાધુ બનાવે. અહીંયા તણવાના કીધામાં સ્વામીએ મોટા શેરનું સેવન અધિકાર અને ધનનો પ્રસંગ એ જો હવળો ઉપયોગ કરે, ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયું હોય ને હવળો ઉપયોગ કરે તો. પણ મોટે ભાગે માણસો ધોળા કરતા હોય છે, એના માટે નાળા તોડાવતા હોય છે. એ શું કરવા? અધિકાર એનો બેનિફિટ લઈ લેવા અને એનો પોતાની સગવડતા માટે ઉપયોગ કરવાનો. સગવડતા વધારે જોતી હોય તો મોટો અધિકાર હોય. તમે બધા જો હેઠા બેઠા છો, હું આટલી ગાદીએ બેઠો છું, એ શેને લઈને બેઠા છે? સદગુણ લઈને બેઠા છે, અધિકારને લઈને. એ બધા અધિકાર છે. હેલિકોપ્ટર લેન્ડિંગ લઈને બેહાર દીધા એટલે એને ઓટોમેટિક ફેસિલિટી મળી જાય. એટલે જીવના હૃદયમાં એનો દોડ જાજો છે. ફેસિલિટી કેમ મળે અમને? એ મહેનત વિના. એટલે માણસો બધા અધિકારને ઈચ્છે છે, ટાઇટલને ઈચ્છે છે. અમને આ ટાઇટલ મળી જાય તો એની પાછળ સગવડતાઓ ઘણી મળી જાય. બહુધા એવું દેખાય કે સત્સંગમાં હોય અને મોટા શહેરનું સેવન કરતા હોય તો પણ એમ કે ભોગવિલાસમાં એમાં લપસી જાય તો એનું કારણ મુમુક્ષુતાની ખામી કે પછી ભગવાનનો એટલો મહિમા ઓછો? મુમુક્ષુતાની ખામી કહેવાય. કઈ શહેરમાં, મોટા શહેરમાં રહેતા હોય તો બધાય લપસી જાય એવું નથી. કોક લપસે છે ને કોક નથી લપસતું. તો એનો અર્થ એવો છે કે જે લપસી જાય છે એમાં ખામી છે અને નથી લપસતા એમાં ખામી નથી. મોટા શહેરમાં રહીને મોટા શહેરમાં બધા લપસી જ જાય છે એવું નથી. પણ કોઈક લપસે છે ને કોઈક નથી લપસતા તો એનો અર્થ એવો છે કે લપસી જાય છે એમાં ખામી છે અને નથી લપસતા એમાં ખામી નથી. એને જાળવી રાખ્યું પોતાને. પણ વધારે માણસને લોભાવનારું છે એવું તો ખરું જ. એટલું ગામડામાં એટલું ન હોય એટલું આમાં સગવડતાઓ લોભાવનારી છે બધા. અધિકાર વયો જાય તો ઉદાસી થઈ જાય. 2-3 વર્ષ અને પાટો ગોઠતા માંડાવે. અધિકાર વયો ગયો હોય, આપણી પાસે અધિકાર હોય, કાંઈક કી પોઈન્ટ આપણને આપ્યો હોય, આપણને કેમાં રસ છે એ કેમ ખબર પડે? હરખું ધ્યાન રાખીને હોશિયાર હોય તો ખબર જણાવવા ન દે કે અમારો રસ આમાં છે. પણ એને ખબર ક્યારે પડે? મહારાજે કીધું ને, બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે કુસંગ કરતો હોય અને હોશિયાર હોય તો ખબર ન પડવા દે તો એ કેમ ખબર પડે? કાં તો કે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એને ખબર પડે. તો અધિકારમાં રસ છે કે નહીં, કે અધિકારને અરે બે વાના આવ્યા હોય, અધિકારે આવ્યો હોય ને સેવાએ આવી હોય, તો એને સેવામાં રસ છે કે અધિકારમાં રસ છે? બે હારે પેરેલલ હાલ્યા જતા હોય. તો કયો રસ વધારે છે એ કેમ ખબર પડે? કયો રસ વધારે છે એ કેમ ખબર પડે? એ વયું જાય તે ખબર પડે. સેવા વહી જાય અને અધિકાર રહે, અને અધિકાર વયો જાય અને સેવા રહે, તો જેમાં રસ હોય એને ધક્કો ન લાગે. રસ હોય અને એ વયું જાય તો એને ધક્કો લાગે. એટલે રસ ન હોય એમાં
અધિકારમાં રસ ન હોય, અધિકારને યોગ્ય સેવા મળતી હોય એમાં રસ હોય એને, તો અધિકાર વયો જાય અને સેવા ઊભી રહે તો એને કાંઈ ધક્કો લાગે? તો એને ધક્કો ન લાગે, કારણ કે સેવા તો ઊભી જ છે. પણ એને અધિકારમાં રસ હોય અને સેવામાં જેવો તેવો હોય. સેવામાં રસ તો લેવો પડે. શું કરવાને? અધિકારને જાળવી રાખવા માટે સેવામાં કરવી તો પડે જ સેવા એને, પણ અધિકારને જાળવવા માટે કરે છે. અને ઓલો સેવાને જાળવવા માટે અધિકારને એક્સેપ્ટ કરે છે. ઓલું સિદ્ધિઓનું કીધું ને કે ઓલે 4 સિદ્ધિઓ શું કીધી? સાલોક્ય સાષ્ટિ સામીપ્યમ સારૂપ્યમ અપ્યુતા દીયમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જના. એમાં 2 વાના છે કે એ સિદ્ધિ છે અને સેવા છે, 2 પેરેલલ હાલે છે. સામીપ્ય કીધું, સાલોક્ય અને સામીપ્ય, ભગવાનની સમીપમાં રહેવાનું, ભગવાનના લોકમાં રહેવાનું અને ભગવાનની સેવા કરવી, 3 વાના છે. પણ જો સેવા વહી જાય અને સાલોક્ય અને સામીપ્ય રહે તો એને એમાં રસ નથી. સેવાને આધારે એને એક્સેપ્ટ કરવું હોય. મહારાજે 4 સિદ્ધિને ગ્રહણ કરતા નથી એમ કીધું કે ગ્રહણ કરે છે એમ કીધું? શ્લોકમાં વચનામૃતમાં શું કીધું? કેમ ઈચ્છતા નથી? સેવા ન હોય તો ઈચ્છતા નથી એમ કીધું. સેવા હોય તો કઈ વાંધો નથી. જો એને યોગ્ય કરીને સેવા મળતી હોય તો એને રસ તો સેવામાં છે. તો ભલે આવે કે સિદ્ધિઓ હોતી, સિદ્ધિઓની એલર્જી નથી એને, કે દોડે નથી, એની એલર્જી નથી ને દોડે નથી. જો સેવાને યોગ્ય કાંઈ મળતી હોય તો કાંઈ વાંધો નહીં, એના વિના સેવા બંધ થઈ જતી હોય તો ભલે આવે. દીયમાનમ અપી ન ગૃહણંતી વિના મત્સેવનમ જના. એટલું ભગવાન હારે લખી નાખ્યું, વિના મત્સેવનમ જના. મારી સેવામાં રસ છે એટલે અધિકાર હોય અને પેરેલલ 2 હાલતા હોય. સિદ્ધિઓને જેમ પેરેલલ સેવા હોતે હાલે છે એમ અધિકારને પેરેલલ સેવા હાલતી હોય. ધનના પ્રસંગને લઈને પેરેલલ સેવા હાલતી હોય, કે મોટા શહેરમાં જઈને સેવા હાલતી હોય. એટલે સેવા બધી ભેળી હોય છે. આને રસ ક્યાં છે એ વધારે પારખવો જોઈએ. પોતાનો રસ છે એ પારખવો જોઈએ. स्वामी जी, सेवा करते करते अधिकार पद पर गया तो सेवा भूल जाता है, तो अच्छा नहीं, यही हो रहा है. तो वो ही समझाते हैं. आ गया तो सेवा भूल जाते हैं. वो उसको कैसे करना? वो अहंकार का परिणाम है, अहंकार का परिणाम है. या तो उनको भगवान में रस नहीं है, दूसरी जगह पे रस है, इसलिए वो नहीं बोलना. ऐसा અધિકાર જ્યારે વહી જાય ત્યારે એક કોન્ફિડન્સ પોતાનો ડાઉન થઈ જાય. ડાઉન. હવે ત્યારે એ કન્ફ્યુઝન છે કે સેવાનો રસ છે કે અધિકાર. એનો અર્થ એવો છે, કોન્ફિડન્સ ડાઉન થાય છે એનો અર્થ છે કે સેવા કરતા ઓલામાં વધારે એ કંઈક નાસીપાસ થાય છે. એનો અર્થ એવો છે કે એને મનમાં એમ થયું કે હું ક્યાંક નિષ્ફળ ગયો, એટલું થયું. હું કંઈક નિષ્ફળ ગયો. જો એને સેવા ચાલુ રાખી હોય તો તેને નિષ્ફળ જવાનો સવાલ નથી. સેવાનો ટાર્ગેટ હોય અને સેવાને આધારે સફળતા માની હોય તો એના મનમાં તો ક્યારેય થાય નહીં કે હું નિષ્ફળ ગયો. એને મનમાં ન થાય કે હું નિષ્ફળ ગયો. ક્યારેક ઘણી વખત આ તો આપણે તો ભગવાનની દયા છે, આપણે એમ કે ગુરુકુળ બહાર સત્સંગમાં કે બીજા સ્થાનોમાં બધા હાલતા હોય છે. રાજકારણ હાલતું હોય, એક જણો સારી સેવા કરતો હોય
અધિકાર હોય, બે હોય, એની પાસેથી અધિકાર જૂટવી લે બીજા માણસો. હરખું પોલિટિકલ હાલતું હોય તો પછી જૂટવી લે, તો એને મનમાં ખરકડો ન થાય. એને સેવા તો કરી લીધી જ હોય, એનો ટેમ્પો ડાઉન ન થાય. એટલો ટેમ્પો ડાઉન થાય કે સેવા જો વહી જતી હોય તો જ ડાઉન થાય, એનો ખરકડો થાય. સેવાનો ન મળે તો એનો ખરકડો થાય. એટલે ઓલું એટલી કચાશ છે એમ, એનો અર્થ એવો સમજવાનો કે પોતે પોતાનો કોન્ફિડન્સ ડાઉન થતો હોય તો એનો કોન્ફિડન્સ નથી, એ અહંકારનો થોડોક પાસ છે, એ ડાઉન થાય છે અને એને હર્ટ થાય છે. અહંકારને હર્ટ થાય છે એટલે એને એવું ફિલિંગ થાય છે, નહીં તો બીજું કાંઈ નથી. અધિકાર જવાનો પ્રસંગ તો આવે ત્યારે મોડું થઈ ગયું હોય. અધિકાર જવાનો પ્રસંગ આવે ત્યારે તો મોડું થઈ ગયું હોય. જવાનો કે આવવાનો? જવાનો, કે અધિકાર જ્યારે છીનવાય હા, એ પ્રસંગને તો ઘણીવાર મોડું થઈ ગયું હોય. તો વર્તમાન કાળમાં એ શું સમજે કે જેથી કરીને એને ઓલો રસ કદાચ પોતાના મહારાજે કીધું કે વધારેમાં વધારે પોતાના અંતર સામું જોઈને તપાસ કરવો. એને માનો કે અધિકાર મળ્યો એ દરમિયાન એને એવા સંકલ્પ થતા હોય કે હું આમાં હું સારી સેવા કરી લઉં, અધિકારનો ઉપયોગ કરીને હું આમાં હું સારી સેવા કરી લઉં. અને ઓલો શું વિચારે કે આ થોડોક ટાઈમ અધિકાર છે તો એમાંથી હું મેળવી લઉં. પોલિટિકલમાં 5 વર્ષને આવે તો એ શું થિંકિંગ કરે કે હું સેવા કરી લઉં. એને ટાઈમ બે ન ફિક્સ હોય છે, ભાઈ 5 વર્ષનો છે તો એને 5 વર્ષમાં એવું વિચારે કે હું આમાંથી હું મેળવી લઉં. એટલે સંતો વાતો કરતા હતા ને કે અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી હમણાં ગઈ ને તો એક સભ્ય છે એ 3 કરોડ ખર્ચે. એ ગામડામાં એક સભ્ય છે એ 2-3 કરોડ ખર્ચે છે. તો એ 5 વર્ષમાં આવી જાય તો પછી હું વિચારે મારે કંઈક વધારે તો મેળવી જ લેવા જોઈએ ને એમ. એ ટાઈમ ડ્યુરેશનમાં એને કરી લેવાનો. આપણને અધિકાર મળ્યો છે તો એ સેમ થિંગ છે, એને સરપંચનો અધિકાર મળ્યો છે ને આપણને અધિકાર મળ્યો. તો એ અધિકાર દરમિયાન મારી જિંદગીમાં ન થઈ હોય એવી હું સેવા કરી લઉં કે જેને સેવા તરીકે ગણાય. ત્યાં એક સ્થાનની આગવી એને પ્લેટફોર્મ કે ઓલી પોસિબિલિટી હોય છે જે બીજામાં ન કરી શકતા હોય. બીજા સ્થાનમાં બેસીને એ પોસિબિલિટી ન હોય એટલે એ પોસિબિલિટી ઉપર કેન્દ્રિત થઈ જાય અને પોસિબિલિટી પૂરી કરી દે તો એને પસ્તાવો ન થાય. પણ ઓલી એ તો જો કે એને પોસિબિલિટી હું માની છે એને એની ઉપર જ આધાર રહે કે 5 વર્ષમાં મારે આ મેળવી લેવું, એટલા કલેક્શન કરી લેવું, એવું જો કલેક્શન કરી લેવાનું ધાર્યું હોય તો એને એમાં ખરખરો થાય. પણ એ બેઠા હોય તો પ્લાન, માનો કે તમે કહો છો કે બધી પૂરી થાય ત્યારે તો ખબર પડે, પૂરી થાય ત્યારે જ ખબર ન પડે. શરૂઆત થાય ત્યાં હોતી, શરૂઆત થયા પહેલાં હોતે ખબર પડી જાય. શરૂઆત થયા પહેલાં હોતે એને મનમાં ધોળ એનો જ હોય કે જો આવે તો બેડો પાર કરી દઉં. કોઈ પણ વાતે હાથમાં આવે તો પૂરું કરી દઉં. તો એવું એને પૂરું કરવાની ઈચ્છા હોય તો જે થઈ શકે એમ એટલે ન્યાઠે જ બેઠા હોય તો ઓળખાણ તો હોય જ નહીં એટલી તો કે ભાઈ અમારે હું પૂરું કરવું છે એટલી તો ઓળખાણ હોય જ. તો એને હું ધોળ છે એ તો ખબર પડે જ. જો તપાસ કરે તો જ પડે, નહીં તો ન પડે. તપાસ જો ન કરે તો ન પડે. પણ આ તો મુમુક્ષુનું છે ને, ભગવાનને માર્ગે હાલ્યા હોય એનો જ છે રસ્તો, એટલે એવું થાય. આપણે અધિકારમાં રહીને કઈ સેવા કરતા હોય અને એમાં મુખ્ય જવાબદાર આપણે હોય અને એમાં આપણો રોલ પણ હોય અને પછી એમાં આપણો રોલ પણ હોય અને એમાં આપણે નિષ્ફળ જાય અને પછી આપણને પસ્તાવો થાય કે આપણે એમાં હતા, આપણો રોલ પણ હતો અને આપણે નિષ્ફળ ગયા ને એમાં પસ્તાવો થાય, તો એમાં પણ અહંકારનો રોલ આવે, અહંકારનો પાસ આવે. એમાં
કામ બગડ્યું હોય, માનો કે આપણે એક સેવા લીધી અને આપણે યોગ્ય કરીને જ બગડી અને બધાને ખોટ ગઈ, સંસ્થાને કે મંદિરને કે સત્સંગને કે XYZ ખોટ ગઈ, તો એને પસ્તાવો થવો જોઈએ અને કાં સાવધાની રાખવી જોઈએ કે કમસે કમ મારા બદલે ખોટ જાય. કાલે તમારે એવું જ હતું ને કંઈક, ભાગીદારી અને ટીમ, ભાગીદારી અને ટીમ, એમ તેનો અર્થ એવો થયો કે પોતાના રોલથી સરખું ન થતું હોય અને સેવાની જેને ઈચ્છા હોય તો એને બીજાના રોલની મદદ લેવી કે ભાઈ મને આમાં ધ્યાન નથી પડતું તો મને કહો, સેવા તો મારે જ કરવી છે, પૂરી કરી દેવી છે, પણ મને તમે થોડીક મદદ કરો. તો એ મદદ છે એ મુમુક્ષુતાની માગણી છે, એને મુમુક્ષુતા છે કે ભાઈ મારે સેવા તો કરવી જ છે પણ મને કંઈક મદદ કરો ને, મને આમાં ખબર પડતી નથી, અજાણ્યો છું, એટલે એટલે એવું. તો એને અર્થ એવો થયો કે એને સેવા નહીં કરવી. પણ આપણે જે પ્લેટફોર્મ ઉપર બેઠા હોઈએ અને એનો બગાડ થાય અને આપણને પેટમાં ન બળે તો એનો અર્થ શું છે? તો આપણે સેવા કરવા બેઠા નથી. આપણે સેવા કરવા નથી બેઠા, આપણે ભોગવવા બેઠા છીએ. બગડતો જ બગડે, આપણે તો ભગવાનનું હાલે છે, આપણે કાંઈ વાંધો નથી, જે આપણી ખમા તો થાય જ છે. તો એને સેવામાં રસ નથી. XYZ કાંઈક છે બીજો, પણ સેવામાં તો નથી. આપણે બેઠા હોય ને આપણી નજર સામે બગડે તો એનો અર્થ શું થયો કે એને બળતરા જ નથી પેટમાં કે હું કરવા બેઠો છું. અહીંયા હું કરવા બેઠો છું એ એને ખબર નથી. એટલે બેહવાનો આનંદ છે, ઓલાનો આનંદ નથી. પ્રશ્ન એવો હતો કે પસ્તાવો થાય નિષ્ફળ જાય તો એ અહંકારનો જ ભાગ ગણાય કે? અહંકારનો ભાગ ન કહેવાય. જો એને સાચો પસ્તાવો થતો હોય તો સેવાની બળતરા કહેવાય. અહંકારનો ભાગ તો ક્યારે કહેવાય કે પોતે એનું ઓલું કરતા હોય એ. પણ અહંકારનો ભાગ જો એને સાચી બળતરા થઈ કે મારે યોગ્ય કામ બગડ્યું, એનો અર્થ એવો છે કે સેવા બગડી, ભગવાનનું કામ બગડ્યું કે સંસ્થાનું કામ બગડ્યું, તો આપણે તો સેવા કરવા માટે જ લીધું હોય, તો એનો પસ્તાવો થાય તો સારી વાત કહેવાય, એમાં ખોટી વાત ન કહેવાય. બગડ્યું હોય એમાં કારણ તો બગડ્યું હોય એમાં કારણ તો બીજા ઘણા હોતા હોય, પોતે એકલા ન હોય. બધાય કારણ હોય ગૌણ હોય. કાલનો તો સ્વામીજીએ કીધું કે ટીમમાં ખાલી એકલું જ ઓલું જે બેટિંગ કરતો હોય એ જ ન હોય. બે બેટમેન હોય ને એટલે ઓલે ફટકો મારીને ઓલે પણ સામે દોડવા જાય ને ઓલો દોડે જ નહીં તો આઉટ કોણ થાય? દોડવાળો. ઓલો તો આમ ત્યાં ઓલો દાંડીઓ રાખીને બેઠો હોય. મારા યોગે કામ બગડ્યું તો એ સેવાની બળતરા છે, અને હું હતો તોય કામ બગડ્યું તો ઈ કઈ ભાવના થઈ? પોતાના અહંકાર હોય કે હું ત્યાં આમ થવું જ જોઈએ, તો અહંકાર હોતે હોય, ન હોય એવું નહીં, પણ સાચી બળતરા થતી હોય તો એનો અર્થ એવો છે કે એને બળતરા થાય છે. કામની બળતરા છે કે અહંકારની બળતરા છે એ જોવી પડે. બહુ સૂક્ષ્મ વાત છે. સ્વામીજી બહુ પછી ડીપમાં લે, માઇક્રો દ્રષ્ટિ છે. પસ્તાવો થાય તો શીખીને પાછી હરખી કરે અને અહંકાર હોય તો મૂકી દે. એ વાત સાચી છે. પસ્તાવો થાય તો એનો સુધારો કરીને હરખું કરી દે, અને અહંકાર હોય તો મૂકી દે. એને એમ થાય કે આમાં તો માન જાય એવું જ છે આપણું, બોલો અહંકાર પોષણ થાય એવું નથી તો મૂકી દે. આપણે જ્યાં ત્યાં સંસ્થામાં સેવા કરતા હોય અને આપણે અધિકાર ન હોય, પણ આપણને એવું લાગે છે આમાં આપણા ઇન્વોલ્વમેન્ટની જરૂર છે કે આપણે કરવાની જરૂર છે, અને જ્યારે રિઝલ્ટ આવે આપણા વાવા પણ થતું ન હોય તો એ આપણે ત્યાં જઈને સેવા કરીએ કે માથું મારીએ તો નહીં. એટલે મોટા કે મોટાને ગમતું હોય તો માથું મરાય, નકર દોઢ ડાયા ગણાય.
ઘણા એડવાન્સ હોય ને, એ એડવાન્સ હોય એ બધી જ આવે સલાહ દઈ આવે, એવી એડવાન્સ પણ ન રાખે. એ આપણને કહે કે આપણે કરીએ અને ગમે કે ના ના તમે સારું આવો, તમે એને વેલકમ હોય તો કરાય, પણ નકર દોઢ ગણાય કે પછી ભાઈ હાલો ભાઈ આપણે ઓલું મસ્જિદ હે મોટાથી કામ થતું ન હોય તો આપણે શું કરીએ બીજું? મોટાનું ઓપરેશન કરવા ન જવાય. એટલે ત્યાં જ્યારે વેલકમ કર્યા ન હોય પછી વેલકમ કર્યા હોય તો હે આપણે સેવા હાથમાં લીધી હોય ત્યારે વેલકમ કર્યા ન હોય પછી વેલકમ કર્યા હોય તોય દોડાડ્યો તો મને સમજાણું નહીં. જ્યારે સેવા કરવા ગયા હોય, આપણે માથું મારવા ગયા હોય ત્યારે મોટાને ગમવું ન હોય, પાછળથી રાજી થયા ચાલો સારું તો સારું જ કહેવાય, તો એ કરાય. આપણે તો સેવાય થવી જોઈએ ને, સેવાનું પરિણામ રાજીપો છે. એને ગમ્યું કે ના એને કર્યું એ સારું કર્યું. મોટા ગયા હોય ત્યારે તો કોઈકને એને ડાઉટ હોય કે આ દોડાયા છે કે હળંગ ડાયા છે, ત્યારે એને એવો ડાઉટ હોય એટલે રાજી ન થયા હોય. પણ આપણે ક્યાંક એક્શન કરીએ ને સારી થાય ને પોઝિટિવ થાય અને એને ગમે તો એ મોટાને ધન્યવાદ ને મોટાને ભાગ કહેવાય કે નકર ગમે નહીં મોટાને. એવું પાછું કોઈ હળંગ ડાપણ કરે તો મોટાને ન ગમે, પણ સારું કરે તો ગમે, તો મોટા સારા કહેવાય. એમાં જેમ નાનામાં સારા નરહા હોય એમ મોટામાં સારા નરહા હોય. મોટા એટલે બધા સારા જ એવું એવો અર્થ ના હોય. નિષ્ફળ જાય અને નાસીપાસ થઈ જાય તો એ અહંકાર કહેવાય, થોડોક અહંકાર. નિષ્ફળ જાય ને નાસીપાસ થઈ જાય તો એને મનમાં સંકોચ અહંકાર નો થાય. નિષ્ફળ જાય ને રસ્તો શોધે તો એને રસ ઓલામાં છે કે ભાઈ હું નિષ્ફળ કેમ ગયો, અથવા તો નિષ્ફળ જાય એવું એને લાગતું હોય અગાઉ તો બીજાની તરત જ હેલ્પ લઈ લે તો એને સેવામાં રસ છે. અને નિષ્ફળ જાય ને હકીકતમાં તો સફળ માણસો હોય એ ક્યારે નિષ્ફળ ન ગયા હોય એવું નથી હોતું ને, ઘણી વખત નિષ્ફળ ગયા હોય. સફળ માણસો હોય તો એ ઘણી વખત નિષ્ફળ ગયા હોય. મેં છાત્ર લઈ લીધું હતું તો જુનાગઢ લીધું હતું, તેમાં હું નિષ્ફળ ગયો હતો. પાછું રાજકોટ લીધું હતું, એમાં સફળ ગયો હતો. એટલે સફળ ને નિષ્ફળ તો એવું બને એમ. પણ નિષ્ફળ ગયા હોય ત્યારે આપણને ભાન થવું જોઈએ કે મારું આપણે નિષ્ફળ ગયા છે આમાં, અને એ આપણી ખામીને લઈને જ ગયા છે, બીજા કોઈની ખામીથી લઈ. અને કોઈક હોશિયાર હોય તો એને અગાઉ ખબર પડી જાય કે આમાં જાહું, તો એ બીજા મદદ લઈ લે. એને ચિંતા જ ન હોય કાંઈ સફળ થાય કે નિષ્ફળ થાય, જે ખાડે જાય તો ભલે જાય ને ગમે ત્યાં જાય તો ભલે થાય, તો એનો અર્થ એવો છે કે ભોગવવા આવ્યા છે, એને સેવામાં રસ નથી. બીજી વાત સ્વામી કહે છે, અધિકારની પ્રાપ્તિ એ અધઃપતનનું કારણ છે. આ સત્સંગ મળ્યા પછી મહારાજને એટલે અધિકારમાં જો અહંકાર વધે, સેવા ન થાય, સેવાનો ટાર્ગેટ ન હોય ને એમાં બધા એમાં બેનિફિટમાં જ રસ હોય, તો એનો અર્થ એવો છે કે એ અધઃપતનનું કારણ છે. પણ અધિકાર જ્યારે આવે ત્યારે મુમુક્ષુ હોય તો પણ જલ્દી બદલી જાય છે. મોટે ભાઈ સાધુ બગડે છે ક્યારે? હે મોટે ભાગે મોટી ઉંમર. હારા સાધુ મોટે ભાગે મોટી ઉંમરમાં બગડે. બગડેલા હોય એ તો પહેલેથી જ બગડેલા હોય. પણ હારા સાધુઓ છે એને મોટા થાય અને ક્યાંક જૂના થાય એટલે પછી એને બગડવાના ચાન્સ વધે. કોઈક માન આપે, ક્યાંક અધિકાર મળ્યો હોય, ક્યાંક બધું હોય, એટલે જેમ જેમ બધા ઓલું થાય એટલે એને એમ થાય કે આમાં તો બગડવું હોય તો સારું છે. અને બગડવામાં એને વધારે મજા આવતી હોય કે પછી ઓલામાં સુધરવામાં? સુધારવામાં તો બેનિફિટ જતા જ હોય, બગડવામાં બેનિફિટ વધારે મળતા હોય. એટલે સાધુઓ બગડે છે એ મોટી ઉંમરમાં બગડે, હારા સાધુઓ બગડે છે મોટી ઉંમરમાં. એટલે ભાઈ આમાં નાના હોય ને હારા હોય એને ધ્યાન રાખવાનું કે ઠેઠ લગી બગડવું નથી એવું નિર્ણય કરવો જોઈએ ને. નકર તો કાંઈ ધાર્યું ન રહે. આપણે હારા હોય ને અધિકાર આવે તો બગડી જાય. હારા હોય ને મોટે ભાગે તો રાજ તિલક કોનું થાય? હારા હોય એનું જ થાય ને. અને એ પાછા 5 વર્ષ થાય તો બગડી જાય અધિકારને લઈને. એટલે હારા હોય એનું જ રાજ તિલક થાય. એટલે હારા હોય એને બધા જ ધ્યાન રાખવું પડે ભાઈ.
એમણે બોલ્યા હોય પહેલેથી ને કે ભાઈ અમે તો આવા જ છીએ તો અને આવા જ રહેવાના જ છીએ તો કાંઈ વાંધો નહીં અને કાંઈ स्वामी जी आद्य शंकराचार्य ने अहंकार के बारे में लिखा है षट इसमें मनोबुद्धि अहंकार चित्तानि नाम। यह अहंकार का अर्थ है व्यक्तिमत्व। इट हैज नथिंग टू डू गवर्न। ये दो अलग बात है, ऐसे उन्होंने बताया। हमारे अयंगार स्वामी जी ने इस पर बहुत लिखा है। जिस प्रकार से अहंकार का हम समझते हैं वो नहीं है। बट रूढ़ी आ गई। क्या दादाजी का क्या प्रश्न है? અહંકાર એમ કે લોકો સમજે છે એવો અહંકાર નથી, અહંકાર બીજો છે। अहंकार को पहचानना वो बहुत कठिन है। શું સ્વામી આ અહંકારથી કે કોઈ પણ કારણસર સેવા રસ ઓછો થઈ ગયો હોય, હે? કોઈ પણ કારણસર સેવા રસ ઓછો થતો દેખાતો હોય તો આમ શું કરે તો સેવા રસ જાગે? શું કીધું? અહંકાર અથવા કોઈ પણ કારણસર આપણને એવું લાગતું હોય કે મારો સેવારસ ઓછો થતો જાય છે તો શું કરે તો સેવા રસ ઓછો થાય એને મહિમા ઓછો છે મારે જેવું કીધું છે। મહિમા સમજાય તો જ સેવા થાય। મહિમા જો ન સમજાય કે આ સેવાથી મહારાજ રાજી થાય છે કે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે કે જન્મ મરણ છૂટે છે, એવું એને મહિમા જો કોઈ પણ વાતનો સમજાઈ જાય તો સેવા રસ ઓછો થાય નહીં, તો એને વધતો જાય છે। મહિમા ન હોય તો મહારાજે કીધું રાજાના કામદારની કોઈ કરતા હોય, આજીવિકા માટે કરતા હોય કે જીવવા માટે કરતા હોય તો એને ઓછો થઈ જાય। એટલે આપણે શું કરવા કરીએ છીએ એને તપાસ કરીને વધારતો જવો જોઈએ મહિમા, એમ કે ભાઈ આ કાલે કરતાં આજે આપણને મહિમા થોડોક વધે છે કે નહીં, એવું જોતું રહેવું, તપાસ કરતો રહે તો એને વધે। એને મહારાજની ઓળખાણમાં ખામી છે। મહારાજ એવું કીધું છે મહિમાની ખામી છે એ ઓળખાણની ખામી છે। એ બીજા જેવા કોમન જાણી લે તો એને ઓળખાણ નથી, એનો અર્થ એવો છે, એટલે મહિમા નથી। આ સત્સંગ મળ્યા પછી મહારાજ અને તેમના સાચા ભક્તો તથા સત્સંગની કે સંસ્થાની સેવામાં રસ ન રહે અને અધિકાર કે ટાઇટલમાં જ જેને રસ આવતો હોય તો તે નીચે પડવાના હેતુ બને છે। તો એ નીચે પડે છે। ઓલામાં સેવા તો માંડ બહુ ઝીણી વસ્તુ છે, એ જગ્યા ઉપર બેસીને પછી હાથમાં નથી આવતી, દેખાતી નથી, એટલે ઝીણી વસ્તુ છે। એને જો દેખાય કે આ મળ્યા પછી આ પદ પછી આ પદમાં બેસીને આ સેવા મને શક્ય છે એવું દેખાય તો પણ જલ્દી દેખાતી નથી, આંધી આવી જાય છે। પદ મળે ત્યારે આંધી આવી જાય છે એને। એવું નિષ્કુળાન સામે કીધું કે પદને પામીને કાંઈ એને અભિમાન ન આવ્યું હોય એવું આ બ્રહ્માની સૃષ્ટિમાં નથી, એટલે એવું સ્વામીએ લખ્યું છે। એટલે ન હોય પણ એને ધીરે ધીરે ઓછું કરતું રહેવું જોઈએ। સત્સંગ કરીને આપણે એવો દાવો ન ધરાવીએ કે મને કાંઈ છે જ નહીં, હું ધોયેલ છું, પણ એનો અર્થ એવો છે કે હોય કે આવે ત્યારે તપાસ કરતો રહેવો જોઈએ અને ધીરે ધીરે ઓછું કરતો રહેવો જોઈએ અને સેવાનો રસ છે એ પકડી રાખવો જોઈએ। આપણી મુમુક્ષુતા ક્યારે કહેવાય? મુમુક્ષુતા સાચી ક્યારે કહેવાય ભાઈ? 50 વર્ષ સાધુ રહ્યો અને તોય એટલી ને એટલી હોય તો કહેવાય। 2 વર્ષમાં મુમુક્ષુતા વહી જાય અને કાંઈ રવાડે ચડી જાય તો એ મુમુક્ષુતા ન કહેવાય કાંઈ એની। છેલ્લા શ્વાસ સુધી અધ્યાત્મ નિત્યા એવું કીધું। વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞ, એમ અધ્યાત્મ નિત્યાનો અર્થ એવો થાય મુમુક્ષુતા નિત્ય, એમ
એનું મુમુક્ષુપણું છે એ છેલ્લા શ્વાસે એટલું ને એટલું છે, કંઈક ડાઉન જ થઈ ગયું છે. મોટે ભાગે શરીરની ઓલી ક્ષમતા વધી જાય, ઓલી ઓછી થઈ જાય એટલે માણસને એમ થાય કે મને એક્સેપ્ટ કરવા, લાવો 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 એક્સેપ્ટ કરવા. પછી એ શરીરની ક્ષમતાને લઈને એ માપ ન રહે કે શરીરની ક્ષમતાને આટલી જ જરૂર છે. શાસ્ત્રીજી મહારાજ હતા તેને સ્વામી માંદા પડી ગયા તો એને એમ થયું કે લાકડીની જ જરૂર છે, વધારે કાંઈ બીજા 2-3 સેવકની જરૂર નથી. તો લાકડીથી હાલે તો પછી સેવકને શું જરૂર? એટલે શરીરની ક્ષમતા ઘટે એનું કંઈક માપ આવવું જોઈએ ને કે કેટલી ઘટી છે અને હવે એ પૂર્તિ ક્યાંથી થાય. એટલે લાકડીથી પૂરું થઈ જતું હોય તો પછી લાકડી છે ને પછી આપણને હાકે નહીં, અને આ સેવકો તો પછી આપણને હાકે કે આમાં લો આમાં લો. સેવકને પાવર હોય પછી, અને બીજા પડખે આવે તો એને આમાં ડોળા કઢાય. मुमुक्षु के बारे में बताया ना, मुमुक्षु ज्ञान की लालसा जो रहता है वो मुमुक्षु, જરૂર मांगने वाला मुमुक्षु नहीं, छूटने की लालसा रहता ये मुमुक्षु नहीं, संसार से छूट ज्ञान की लालसा संसार से छूटने की लालसा होनी चाहिए कि ये जन्म मरण से छूटने की लालसा जिनको है वो मुमुक्षु है. મુમુક્ષુતા મંદ તીવ્ર જે થઈ રાખે એનું કારણ એને સત્સંગ સંગે કરીને થાય, સગવડતા એ કરીને થાય. સગવડતા ઉશ્કેરે નહીં મુમુક્ષુતાને, સગવડતા તો થોડીક ટાઢી પડી દે ને ભોગવવા મળે તો. અને જો એને વોટ આવતો હોય તો પકડ મુજે જોર આતા હે તો એની મુમુક્ષુતા વધે. પણ જોર નહીં આતા હે અને ઢીલા આતા હે તો મુમુક્ષા ઘટી જાય. એટલે એવું કહેવાય છે કે સાચા મુમુક્ષુ હોય એટલે એવું કહેવાય કે સાચા મુમુક્ષુ હોય એને સંગ પણ અસર ન કરે, એને સંગ પણ અસર ન કરે. એટલે એમાંથી સંગ અસર ન કરે એવો તો કોઈ ન હોય, પણ સંગથી છેટો રહે તો એને સાચા મુમુક્ષુ. મહારાજે એને મુમુક્ષુ કીધા. ધન્ય નિર્મોહી મારા દાસ એને કીધા કે છેટા રહે, એને ખાબકે એને ન કહેવાય. એટલે અસર ન કરે એને ન કહેવાય. અસર તો બધાયને કરે પણ એમાં સાવધાન રહીને બચી જાય એને આપણે એક દી વાત કરી હતી ને કે મુક્ત મુમુક્ષુ પામર ને વિષય ને પામર. તો મુમુક્ષુ કોને કહેવાય? કોઈ પણ માંથી છટકી જવું ને પોતાને ટચ નહીં થવા દેવાનું તો એને મુમુક્ષુ કહેવાય. સમૃદ્ધિ હોય. હા બોલો. હા આપણે સત્સંગમાં બહુધા એવું દેખાય છે કે મહારાજથી માંડીને અત્યાર સુધીમાં કે જેને અધિકારની પદવી આપવામાં આવી છે, કોઈ પરાણે લીધી હોય તેના માટે પ્રયત્ન કર્યા હોય એવા કોઈ મોટા સંતોનું કે કોઈ દેખાતું નથી. તો અધિકારની પદવી માટે જે પ્રયત્ન કરે છે એ પોતાના અંગત સ્વાર્થ માટે કરતા હશે એવું માની શકાય ખરું? એવું થાય ખરું. અધિકાર માટે પ્રયત્ન કરતા હોય તો એનો અર્થ એવો થાય, પણ ક્યારેક એને મનમાં સારો ઈરાદો હોતે હોય કે સેવા થાય એવું હોય એટલે એ તો પછી એની ઉપર પોતાને ઉપર રહેશે, પરિણામ ઉપર ડિપેન્ડ રહેશે. પરિણામ શું આવે છે એની ઉપરથી નક્કી થાય. આગળ તો નક્કી ન કરીએ કે કોઈ શરૂઆત. ઊંચું સ્થાન મળે અથવા કોઈ કી સ્થાન મળે તો તે સારી વાત છે. કી પર્સન હોય ને, કી પર્સન એમ એવું મુખ્ય સ્થાન હોય કી પર્સનનું એટલે એ બધાને નાક દબાવે ને બધાને ઓલું કરે. ઊંચું સ્થાન મળે અથવા કોઈ કી સ્થાન મળે તો તે સારી વાત છે કે જો તેને સેવા કરવાનો ઈરાદો હોય તો સારી સેવા થઈ શકે. બીજા કોઈને આવડતી ન હોય ને પોતાની એકને જ આવડતી હોય તો એ કેટલી બધી સેવા મહત્વની કહેવાય. એનાથી રાજી બહુ થાય ભગવાન એમ કે કોઈ નથી કરી શકતું ના કરે છે. એટલે પણ બીજા નાક દબાવવામાં હોતે એ કામમાં આવે. જો કે સેવા તો બધી જ સારી ગણાય છે. સેવામાં નાની મોટી કોઈ નથી, પણ ક્યારેક સ્કિલની જરૂર હોય. સેવાની ભેળી સ્કિલની જરૂર હોય તો એ સ્કિલ બધાયમાં ન હોય. જો કે સેવા તો બધી જ સારી ગણાય છે,
છતાં કોઈક વિશેષ સેવા હોય તો તેનાથી ભગવાન વિશેષ રાજી થાય ખરા. પણ જેને આપણે આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટો છે ને બધાય, કોઈ અડધા ચાર્ટર્ડ એકાઉન્ટ, કોઈ પૂરા ચાર્ટર્ડ એકાઉન્ટ, ને કોઈ બની બેઠેલા ચાર્ટર્ડ એકાઉન્ટ. આપણે ભગત છે એ બની બેઠેલા કહેવાય ને, મને જ દબાવે ને, લાવો હિસાબ. યોગેશ્વર સ્વામીને બહુ દબાવે, પણ એ દબાય નહીં એવા છે. યોગેશ્વર સ્વામી કોઈથી દબાય નહીં એવા છે. એ સ્કિલ કહેવાય, અને સ્કિલને યોગ્ય કરીને એને સ્પેશિયલ સેવા કરવી હોય તો થઈ શકે. નાક દબાવવું એ એક સ્કિલ જ છે. અને આપણે સરળ સ્વામી છે એની સ્કિલ છે, યતિ સ્વામી છે એની સ્કિલ છે, એ બધી સ્કિલો કહેવાય. અને સ્કિલને એનો ઉપયોગ કરે છે તો એ સેવા કહેવાય. તો એને જેવી સેવા બીજી ન થઈ શકે, કારણ કે એ સેવા છે સ્પેશિયલ સેવા કહેવાય. અને ભગવાન વધારે રાજી થાય, ભગવાન રાજી કરવા માટે કરે તો સ્કિલ. જો કે સેવા તો બધી જ સારી ગણાય છે, છતાં કોઈક વિશેષ સેવા હોય તો તેનાથી ભગવાન વિશેષ રાજી થાય ખરા. વિશેષ સેવા એને કહેવાય કે એવી સેવા બધાને ન મળશે, કરી શકતા ન હોય, અને સ્કિલને આધારે જ સેવા હોય. કેટલીક શરીરને આધારે સેવા હોય તો શરીરને આધારે સેવા બધાય કરી શકે, પણ સ્કિલને આધારિત સેવાઓ હોય તો એ ક્યાંથી કરી શકે. હવે આ તમારા બધા છોકરાઓમાં અંગ્રેજીમાં ભાષણ દેવું તો મને દે તો મને તો બહુ મૂંઝવણ થાય કે શું કહેવું આપણે એમાં. એટલે તમે બધા જેને અંગ્રેજી આવડતો હોય એ એક જાતની સ્કિલ કહેવાય, તો સ્કિલમાં ઠપ કરી રાખવાનું. પણ જેને એવું સ્થાન મળ્યા પછી પણ સ્કિલને લઈને કી પોઈન્ટ હાથમાં આવે છે. પણ જેને એવું સ્થાન મળ્યા પછી પણ સેવામાં રસ નથી કે ફોકસ નથી, પણ પદ કે અધિકારમાં જ ફોકસ રસ છે, અર્થાત તેને અંગે માન મોટાઈ કે સત્કાર મેળવવામાં અથવા તેને અંગે વિશેષ સગવડતાઓ જે મળતી હોય અથવા મેળવી શકાતી હોય તેમાં જ રસ આવતો હોય તો તે બગડવાના હેતુ છે. મારું કંઈક મને મનાવવું જોઈએ, બીજા માનવા જોઈએ, એવું બધું હોય તો એ બધું અહંકારના પરિણામો છે. તેનો જીવ જરૂર બગડી જવાનો. જેને કોઈના અંડરમાં રહીને આમાં સ્વામીએ કીધું ને કે બગડવાના હેતુ છે, એ બગડવાના કારણ છે. સ્કિલને લઈને હજી કરાતા હોય એટલે સ્કિલ શીખવામાં ચડી જાય, પછી હજી કરવાનું ભૂલી જાય, સ્કિલ શીખતા શીખતા તો રાંધીને ખાય ને એવું થાય. રાંધવાને બહુ માસ્ટરી હોય અને હાંજ સુધી રાંધી રાખે ને પછી તરત જ હોઈ જાય એવું થાય. બપોરે થોડોક ટાઈમ લઈને ખાઈ લેવાનું. એટલે સાવધાની એટલે ભગવાનના ભગતને આપણી સ્કિલ પૂગે છે કે નહીં, સંસ્થાનો એને બેનિફિટ થાય છે કે નહીં. ન થતો હોય તો એ સ્કિલ પછી એનો કોઈ મિનિંગ ન રહે. એનો બેનિફિટ થવો જોઈએ, સંસ્થાને બેનિફિટ થવો જોઈએ, સંતોને બેનિફિટ થવો જોઈએ, કે કોઈ ભક્તોને બેનિફિટ થવો જોઈએ. બેનિફિટ ન થતો હોય તો બેનિફિટ થાય એવું વિચારીને બેનિફિટ એનો ઉપયોગ કરે તો એનો ज्यादा स्किल सीखते सीखते अहंकार से क्या बचा? क्या बने? रिपीट करो. रिपीट इट. ज्यादा ज्यादा स्किल सीखते सीखते अहंकार से कैसे बचना चाहिए? વધારે વધારે સ્કિલ શીખીએ अहंकार से કેવી રીતે બચવું? वो स्किल का वो सत्संग करना, सत्संग करते तो अहंकार नहीं आता. स्किल भी सीखना और सेवा भी करना. सेवा है वो अहंकार का ऑपोजिशन है, उनको डाउन कर देते. જેને કોઈના અંડરમાં રહીને સેવા કરવામાં રસ જ ન આવતો હોય, એક સેવા કરતા હોય ને આપણે બે જણાને એક સેવામાં જોડ્યા હોય અને જો ન આવે સેવામાં રહ તો એનો અર્થ એવો છે કે એને સેવામાં રહ નથી, એને સેવામાં રહ નથી, એને અહંકારમાં રહ છે. પછી એકલા આપે અને સારી સેવા કરે તો એને થોડોક અહંકારનો ભાગ છે, કારણ કે એને પ્યોર સેવામાં જ રસ નથી. એમ
મહારાજ એવું કીધું કે દીયમાનમ અપીના ગૃહણંતી વિના મત સેવનમ જનાહ. સેવા મળે અને ઓલી સિદ્ધિ હોતે મળે તો સિદ્ધિની એલર્જી હોય તો એ શું કરે? સેવાનો બરાબર રસ હોય ને સિદ્ધિની એલર્જી હોય, પણ હવે સિદ્ધિને લઈને જ સેવા મળતી હોય તો હે સેવાની જાતિ કરી દે તો એને અહંકાર છે, અને સિદ્ધિને એલાવ કરે તો એને સેવામાં રસ. ભલે ની એલર્જી છે પણ એને લઈને સેવા છે ને. એને જો ન હોય, સાલોક્ય ન હોય અને સામીપ્ય ન હોય તો સેવા વહી જતી હોય. સિદ્ધિની કટ્ટર એલર્જી છે એને, સામીપ્ય અને સાનિધ્યની, પણ તોય એ સેવાને લે. કટ્ટર હોય, એલર્જી હોય તો એલર્જી હોય એમ થોડીક ઓછી કરે તો જ મહારાજ કે એને સેવાનો એ સાચો સેવક કહેવાય. એમ પોતાનો સ્વભાવ છે એને બદલાવી અને ઓલું કરે તો જ એને સાચો સેવક કહેવાય. નકર જો માનો કે સામીપ્ય ને ઓલું સાલોક્ય એ સિદ્ધિ છે અને સિદ્ધિને આને કટ્ટર એલર્જી છે તો એનો અર્થ શું થયો કે એને ગમે એમ દૂર જવું પડશે तो ये सेवा तो नहीं करिए क्या? स्वामी जी एक बात मैं जरूर बताता हूँ, यहाँ मैं अनेक वर्ष से आता हूँ, यहाँ जो सिखाया जाता है वो सेवा भाव. बच्चे यहाँ आके काम करते हैं, कोई अपेक्षा नहीं, इतना कहाँ करते हैं कहीं भी नहीं. ओनली स्वामीनारायण पूरे दुनिया में वो क्या है आदमी. दादाजी बहुत संस्था में घूमे हैं, बहुत बड़ी बड़ी संस्था. मैंने देखा है वो ये यहाँ ऐसा सिखाया जाता है, ऐसी धारणा होती है सेवा है यज्ञ संविधा सम हम जन. એટલે ક્યારેક આવી કથા હોય તો સમજાય કે અહીંયા આપણે અધિકારમાં લેવાય છે કે અહીંયા સેવામાં લેવાય છે. આપણને જૂની ટેવો હોય તો એમાંથી બહાર નીકળતા આશરે ટાઈમ કેટલો લાગે? કોઈ 2 ડગલા હાલે ને કોઈ 20-20 ગામની મજલ કરે એની ઉપર આધાર રહે. પણ જેને વધારે એની ઓલી નારાજગી હોય તો એ જલ્દી બહાર આવે, અને હાલે તો જલ્દી બહાર ન આવે. આ તો બધું માઇક્રો એનાલિસિસ છે. આમાં વાત આવી ને એટલે એમ કે ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. જો આ બધી ગુણાતીતાનંદ સ્વામીની કેટલી દ્રષ્ટિ ઝીણીએ છે કે આ માઇક્રો એનાલિસિસ કરે છે. એમ કંઈ ડરી જવા જેવું નહીં આપણે કે ભાઈ હાલો કે આપણે એ તો હોય મજા આવે, ભળતું રાખીને ભજન કર્યું છે એટલે થોડું થોડું પણ છેલ્લે સુધીમાં પૂરું કરી દેવું. આમ કે હમણાં આગળ એના આગળ કંઈ પૂરું થાય નહીં. એટલે પરિયાણ કરે તો કરે, થોડું થોડું કામ કરતા જાય ને છેલ્લું ટાણે પૂરું કરી દેવું એટલે એમ થાય. ડુ બિફોર ડાય, એમ ડુ ઓર ડાય એમ નહીં, ડુ બિફોર ડાય, મેરા પહેલા પૂરું કરી દો. ઘણા એવા હોય કે સેવા કરતા હોય કે એમ કરી નાખે અને જવાબદારી કે રિસ્પોન્સિબિલિટી એવું બધું ન લેતા હોય તો એ કયો ભાવ? એનો ભાવ તો સારો કહેવાય, નિર્માની ભાવ કહેવાય કે એમ કરી નાખે. કંઈ બહુ સેવાનું એવું ન હોય ને કંઈ ન હોય એટલે નિર્માની ભાવ કહેવાય. એમ કોક કેમ કરી નાખે. બીજું પ્રશ્ન એવો છે કે જવાબદારી ન લે અને ખાલી કરી નાખે તો એને એમ થોડોક અહંકારનો થોડોક એમાં નડે છે. જવાબદારી લેવામાં અને જવાબદારી પૂરી કરવામાં અહંકાર નડે છે. એને પહેલાંથી બીક હોય કે હું આમાં નિષ્ફળ જાય તો શું થાય, તો મારો અહંકાર થોડોક ડાઉન થાય, એટલે એને અહંકાર નડતો હોય. એટલે બીજું કાંઈ ન હોય, સૂક્ષ્મ અહંકાર છે નડતો હોય છે. સહજાનંદ સ્વામી મહારાજ